પકડાઈ ગયો રેવા દે ગુડ મોર્નિંગ બધાને. આજે છે સન્ડે ફંડે. ઓહો બસ લે અમાર નહીં શીખવું. જો આરજીબી લેટ જો ઈ રાતે મસ્ત દેખાયો, અત્યારે એટલો ના દેખાયો. દેખાયો છે. ઓહો કરંટ એક્ઝામ્પલ આપવાનું ચાલે. ત્યાંથી સાબિત થઈ ગઈ કે બ્લોગ બીજા રાતમાં એટલે ફોન છે ને ઉતારે એટલે કે એને વિડીયો ન થાવું. યસ અત્યારે મેકઅપ નું કાંઈ નહીં. એકચ્યુઅલી એમાં એવું છે કે આજે સન્ડે છે અને સન્ડે ના દિવસે આપણે મોડા ઓઇલ લગાવ્યું એટલે નથી આવું વિડીયો. ઓઇલ લગાવ્યું ને હેર ઓઇલ મેં એટલે આજે આવું. ઓ મારો ફોટો તો એ એકદમ મમ્મી કાઢવા નહીં દેતા ને, એ રાખવો નથી, મારા મન નહીં ગમતું. નાની એડિટર એ છે 8 વર્ષ પહેલાનો. 7-8 જેવું થઈ ગયું છે, 6-7 વર્ષ. એ જો ઋતુનો ફોન પડ્યો. આ પેલા ખબર આપડા આવો લેતા હતા, એમાં તો વળી ગીત વાગતા હતા. ઓલું ધૂમ મચાલે ગીત હોય આમાં તો કાઈ લાઈટ હોય, લાઈટ નથી અહીંયા. ઈ ઋતુ એ બધું કાઢી નાખ્યું. ખાલી કામ કર્યું. હવે પેલા જેવા નથી આવતા, પેલા તો મસ્ત આવતા ટકતા. પેલાની વસ્તુ પૂગે છે, અત્યારે તો આવે પાછી પ્રકાર ના આવે, બગડી જાય. મેં તો હવે બહુ લીધા હતા. આમે ચેન્જ થઈ ગયો આપણું. મેં તો આવા ફોન ને ઢીંગલા ઢીંગલી એવું જ ભેગા કરતી હું તો. અને રસોડાનું કિચન બધું લાગે બાકી કરંટ પાસે એવો હતો એક ધૂમ મચાલે વાળો. એમાં તો અમે બે ઝઘડો કરતા હતા. એ રમકડા ને હા પછી તો હવે રમવાનું હોય બધી આપી દે. મારું વોલપેપર જોઈ લ્યો, વોલપેપર એના કરતા તો જય બચ્ચરા. અને આપણે આરજીબી એ આ હું ઇંગ્લિશ ઉપાડ્યું. હા હિન્દી, ઓલા હિન્દી ને ગુજરાતી. આ રેવા દે, મને લાગે નથી બોલવાનું. જો કેટલા વાગે આવ્યો એક થઈ ગયો હું એક ચારે હું ફોન કરું. હાલો જમવાની તૈયારી થઈ ગઈ. એ આ પંખો આપણે ત્યારે તો જો એકલી હે ને આ પંખો જો રાખીએ ને આરામથી જોઈ આ જેટી હે ને અહીંયા એનું હાવ રાખી લીધું એકદમ બધું આખું ભાઈ કહેવાય ને કે વારી લીધું. જગ્યા વારી લીધી અને આ પંખો વારી લીધો. એક રાખીને બે જાય ઉનાળામાં. બોલો સૂતી હતી શું એટલે એમાં આવો ગર્વ મહેસૂસ કર્યો. આપણો લેપટોપ બાકી કેમ જો ચમકદાર. લેપટોપ કેમ છે બાકી તને આવડે? એ અહીંયા કોમ્પ્યુટર લીધું. આ એને જોબ કરે ને ત્યાં દવાખાને કોમ્પ્યુટર લીધું. બતાવીશ એના જાદે લોગ ઉતારી ન ઉતાર્યો એટલે ગઈ. મોટા ભાઈ ડખો જય બચ્ચરા. વોલપેપર કેમ છે બાકી? ખોટું ન કહેતી જો. હે હા એમ ખરેખર વોલપેપર જોઈને મારો દી આખો સુધરી ગયો, મજા આવી ગઈ. હવે હાલો બધા ભાઈ વિડીયો કન્ટિન્યુ છે. નવા લાઈક સબસ્ક્રાઇબ કરીને ભૂલતા નહીં. વિડીયો જોતા રહેજો ચેનલ. તો હાલો ગાઈસ, તમારું સ્વાગત છે પાછું. મેં બિયર્ડ સેટ કરી લીધી પછી બિફોર ને આફ્ટર. સવાર ચાલુ કર્યો તો ત્યારે ફાઇનલી દેખાઈ ગયું ફેસ. લુક એટ ધ ઇના ફેસ. તો એમ કહેતો કે બિયર્ડ છે ને સેટ કરી નાખ્યું. ક્યુટ લાગે ને એકદમ. એ હિના એ ફેશનમાં બોલી ગયા તો ફાઇનલી કોંગ્રેટ્સ. એ તો બોલે જ છે, હું નથી બોલતો. મને આવડે પણ હું બોલતો નથી હાથે કરીને. ના મજાક નથી કરતો. ઘણા એમ લાગતું છે કે આ શું છે આ બધું, બટ હું હાથે કરીને નથી બોલતો. આ જો સેટ કરી નાખ્યું એટલે ઓલા કરતા હાઈ લાગે. હિના એમ કે શું કે નહીં તો સાઈડમાંથી કઈ જરાક એ સોરી વધારે જ બોલાઈ ગયું.
તો છે ને હું એમ કીધું કે હવે ભાગવત સપ્તાહ આપણે બાલાગામમાં છે ને મંડપ પહેલા હજી 28 તારીખેથી બેહે તો એનો અત્યારે તૈયારી ચાલુ છે એકચ્યુઅલી. તો એ તૈયારી ચાલુ છે ને એનો ભાઈ આપણે બામણાસા રોડ એન્ટર થાય ને એટલે સાઈડમાં જ છે. તો અહીંયા અત્યારે એટલી બધી નથી બટ માંડવા ને એમ નખાણા અને ડૂમ તૈયાર થાય છે ધીમે ધીમે. તો એ તૈયાર થાય તો આપણે અહીંયા જઈએ અને આપણે સેજ જરાક એવો સીન ઉતારી આવીએ કે ક્યાં પછી તૈયારી જે આવવાના હોય ને એને બધાને જોવાની થોડીક ઉત્સુકતા છે. તો વિડીયો બનાવી દેજો ને સ્લોલી જોતા રહીજો. અંદર જઈને તો ત્યાં નહીં ઉતારી કેમ કે એટલી બધી નથી થઈ તૈયારી. રોડ ઉપર ત્યાં આમ દેખાઈ જાય એટલે હકવી લીધે. ડોમને છે ને આગળથી જો અહીં આપણે બમણા રોડ પર એન્ટર થઈ ગયા ને એટલે આગળથી જો દેખાવા માંડ્યા. જો બતાવું હજી તૈયારી એટલી બધી નથી થઈ પણ ધીમે ધીમે થાય. આ ખેતરમાં રાખેલું છે જો બધું. આપણે બામણા રોડ છે અહીંથી આજે તૈયારી થાય એટલી. ખાસ એટલી નથી થઈ પણ ધીમે ધીમે થઈ ગયા. 28 તારીખ છે છેલ્લી. 28 તારીખ છેલ્લી શું 28 તારીખે સ્ટાર્ટિંગ થાય ભાગવત સપ્તાહ. હજી તો આવી માંડવા ખોડેલા છે લાકડા ને આપણે અહીંયા આવી રીતનું છે. અત્યારે કંઈ કંઈ તૈયારી થાય પાછી સાઈડ અને 28 તારીખ છે એટલે હજી ધીમે ધીમે થાય તૈયારી. અને ભાગવત સપ્તાહ એ બધું સ્ટાર્ટિંગ થાય ત્યારે તો આપણે બતાવીશું વિડીયો ઉતારીશું ત્યારે. બાકી આ લોકેટ તો હરિયાળી અત્યારે 5-6 વાગી જાય 5 તો નહીં 6-7 વાગી જાય પછી આમ આ સાઈડ આપણે સુકૂનદાયક મજા આવી જાય. રસ્તા હે ને જરાક બામણા રોડ એટલો રસ્તો બામણા લગી હે ને બહુ ખરાબ છે. બાકી આમ સારું હોય.